વાઘોડિયા રોડ બાજુ દસાલાડ ભવન અને દસાલાડ ભવનથી પસાર થતા રસ્તાઓ ઉખડ-બાખડ બન્યા છે. ભાષણોમાં વિકાસ ચમકી રહ્યો છે. જ્યારે વરસાદનું પ્રથમ ઝાપટું પડે ને તો આ વિસ્તારના રસ્તાઓ મસ્ત મોટા ખાડાઓથી ઉભરાય છે અને દ્રશ્યો તાસીર અલગ રજૂ કરતા હોય છે. હંમેશા આ વિસ્તારની અંદર વિકાસની વાતો સાંભળવા મળી છે. નેતાજી આટાફેરા કરે છે ચૂંટણી ટાણે, પરંતુ હાલમાં તો મિસ્ટર ઇન્ડિયા બનીને નેતાજી ફરતા થયા છે. આ વિસ્તાર શહેરથી વિખૂટો પડી ગયો હોય અને એને હાસ્યમાં ધકેલી દીધો હોય તેવું સ્થાનિક લોકોનું કહેવું છે. સ્થાનિક લોકોમાં રોષની લાગણી છે. જીવના જોખમે મુસાફરી કરવી પડે છે. લોકોના જીવ જોખમાય છે. અકસ્માતોની વંજાર લાગી છે. પરંતુ નવનિયુક્ત ચૂંટાયેલા નેતાઓ, અધિકારીગણ, વોર્ડ ઓફિસર, તંત્ર કોઈને કદાચ પડી નથી. કરોડો રૂપિયાના રસ્તા બન્યા, વિકાસની વાતો થઈ કે માત્ર બિલો બન્યા અને ખિસ્સા ગરમ થયા, એ માત્ર સમજવાની જરૂર છે. અગર સત્ય છે કે રસ્તા બન્યા છે તો આવા કેવા રસ્તા બન્યા છે કે વરસાદના એક ઝાપટામાં ઉખડ-બાખડ થઈ ગયા? કોના ખિસ્સા ગરમ થયા તપાસનો વિષય છે, કેમ કે આ તમારા બધાનું જ અગડમ બગડમ છે. વડોદરા શહેરના ડભોઈ દશા લાલ ભવન પાસે વરસાદ બાદ રસ્તાની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. વરસાદી પાણીના કારણે રોડ ધોવાઈ જતા અનેક સ્થળોએ મોટા ખાડા અને ભૂવાઓ પડી ગયા છે, જેના કારણે રોજિંદા અવરજવર કરતા વાહન ચાલકો અને સ્થાનિક લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તાર છે બાપોદ છે, આપણે પોલીસ ચોકી છે બાપોદ, એમના આજુબાજુમાં જે ખાડા બહુ છે, ભાઈ કોઈ સારવાર થતી નથી ને સારવાર કરી આપો અમને. અમારે સાધન ચાલે છે તો સાધન માટે કંઈક કરી આપો. આ કમસે બહુ સમય થઈ ગયો છે, તો તમે કરી આપો તો સારું છે. તમારી મહેરબાની, બીજું તો શું કહે. અમારું નામ છે ગોપાલભાઈ ગંગારામભાઈ મારવાડી. સરદાર 4 રસ્તે વૃંદાવન બાજુ જઈએ છે, એ રોડ પર બહુ ખાડા છે. રિક્ષા ચલાવવાની બી બહુ તકલીફ પડે છે. આગળ પાછળ બધું જોવું પડે છે, એટલે આપણને નુકસાન થાય છે. રિક્ષાને બી નુકસાન થાય છે, પેરપાટ તૂટી જાય છે. હજુ તો વરસાદ શરૂઆત થયો છે. હવે આવતા દિવસોમાં કેટલું વરસાદ આવે હું આવે, રોડ પર ગાડીઓ છોડી છોડી ભાગવું પડશે એવી પરિસ્થિતિ આવશે આ રોડ પર. હા, સરદાર સ્ટેટ થી બાપોદ જવાય છે, બાપોદ પોલીસ સ્ટેશન બાજુ જવાય છે, એ રોડ પર છે. આ સરકાર નિંદ્રામાં ભર નિંદ્રામાં ઊંઘી રહેલી છે. કોઈને ચાલવાય નહીં દેતી, મનમાની કરી રહી છે સરકાર. નબળી ગુણવત્તાના કામના કારણે, આ કામગીરીના કારણે રસ્તાઓ તૂટી ગયા છે, ખાડા પડ્યા છે, ઉખડ-બાખડ થઈ ગયા છે. લોકોની સુરક્ષા સામે સવારી સામે ગંભીર સવાલ ઉભો થયો છે. ભ્રષ્ટાચાર આચરીને હલકી ગુણવત્તાવાળા રસ્તા બનાવવામાં આવ્યા છે, જેમાં કોન્ટ્રાક્ટર, સ્થાનિક નેતાઓ, અધિકારીગણનું મેળાપેટનું છે. ચોક્કસપણે સ્થાનિક પ્રજા આવું જ બોલશે, કારણ કે જે પણ રૂપિયા ટેક્સના પ્રજા ભરે છે તેનું વળતર જ્યારે સામે આવવું જોઈએ, એના બદલે મોતની સવારી રસ્તા પરથી પસાર થતી હોય તેવું લાગી રહ્યું છે. જવાબદાર કોણ? તંત્ર નક્કી કરશે, પરંતુ પ્રજા સારી રીતના સમજે છે કે આ તમારા બધાનું અગડમ બગડમ છે.
રહેવાસીઓએ તાત્કાલિક રોડનું સમારકામ, ભૂવાઓ પૂરવાની કામગીરી અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. વરસાદી રસ્તા સાથે સાથે તંત્રના દાવાઓને પણ ધોઈ નાખ્યા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. આ વાઘોડિયા રોડ છે અને ડભોઈ દસાલાડ તરફથી અહીંયા રસ્તા પર ખાડા બધા પડેલા છે. જરા ધ્યાન રાખીને જરા રિપેર કરાવો તો બહુ સારું. હા, આજે થોડા વરસાદ પડે છે તો પણ પરિસ્થિતિ આવી છે, તો જરા પબ્લિકને હેરાનગતિ ના થાય એની જરા તકેદારી રાખવા રૂપે વિનંતી કરવામાં આવે. શહેરના અનેક વિસ્તારની અંદર આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વરસાદી ઝાપટા અને પ્રથમ વરસાદમાં રસ્તા ઉખડબાખડ થઈ ગયા, મસમોટા ખાડાઓ પડી ગયા છે. જર્જરિત રસ્તામાં લોકોને જીવના જોખમે સવારી કરવી પડી રહી છે. વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જળબંબાકાર સ્થિતિનું નિર્માણ થયું છે. ગુણવત્તા સભર રસ્તા બનાવવા માટેના બિલો મૂકવામાં આવે છે, બિલો પાસ થાય છે, પરંતુ રસ્તા જર્જરિત થઈ જાય છે. તો રસ્તો બનાવવા માટે બિલ મૂક્યા કે ખિસ્સા ભરવા માટે એ સમજાતું નથી, કેમ કે આ તમારું જ અગડપ બગડમ છે.